નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના તાજા સમાચાર। નસવાડી તાલુકાના વાસણા પ્રેમી તૌફીક મેમણના ત્રાસથી કંટાળી નસવાડી તાલુકાના નિશાના ગામે ઝેરી દવાથી પરિણીતાનો આપઘાત। મળતી મુજબ નસવાડી તાલુકાના નિશાના ગામે રહેતા આદિવાસી પરિવારની યુવતીએ ઝેરી દવાપી આપઘાત કરી લેતા ચકચાર મચી છે। નિશાના ગામે રહેતી પરિણીત યુવતી અર્મિલા સુનિલ ડુંગવીલ તેના પતિ સાથે રહેતી હતી। તેનો પ્રેમી વાસણા ગામનો મેમણ તૌફીક અલી મહમદ તેને ફોન છાસવારે હેરાન કરતો હતો। શનિવારે રાત્રે યુવતીના પતિએ તું કોની જોડે વાત કરે છે પૂછી તેનો મોબાઈલ લઈ સામેથી આવેલ ફોન ઉપર વાત કરતાં તૌફીક મેમણે પતિને મારી નાખવાની ધમકી આપી હતી। સમગ્ર મામલો નસવાડી પોલીસ સ્ટેશન પહોંચતા નસવાડી પોલીસે 2024 બીએનએસ કલમ 108 તથા એટ્રોસિટી એક્ટ કલમ 32531 RS મુજબ બીએનએસ કલમ 108.351 4 તથા એટ્રોસિટી એક્ટ કલમ 32531 RS મુજબ ગુનો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। અહેવાલ ઉસ્માનભાઈ ઈંડાવાળા, નસવાડી। મારી છોકરી નિશાણા પહેણાવી હતી તો છોકરીનું કીધું કે પેલો સુનિલનો ફોન આવ્યો, જમાઈનો ફોન આવ્યો। જમાઈએ કીધું કે તમારી છોકરીને જરા કહું કે આવું ને આવું થયું છે। તો છોકરીને કીધું કે બેટા આવું શું કામ કરો છો, આવું બધું પપ્પા મને આવું કહે છે કે અને ધમકી આલીને મને મારી નાખવા કહે છે બેને। તો મેં કહી દીધું મારી તેની કરતાં તૌફીક કરીને નામ છે એમનું, આપણે તો ખ્યાલ નથી, અમને જોયા બી નથી, પણ તૌફીક કરીને નામ છે। એ વ્યક્તિ શું કહે છે કે તમને બેવને મારી નાખે ના, મારી જોડે સંબંધ ના થાય તો તમને બેવને મારી નાખે છે એવું કીધું છોકરીને। અને પછી તમે કીધું છોકરી બેટા તું આવું કામ કરો છો, આવું કીધું, પણ પપ્પા મારે આવું કહે તો પછી મેં શું કામ એમ। પછી ને એ કહે છે કે તો પછી મેં પહેલાં એ કીધું કે આવું ને આવું થાય છે તો પછી મારી જોડે સંબંધ ના બાંધે તો પછી તમને મારી નાખીશ, ગમે તે રીતે મારી નાખીશ। તમારી છોકરીએ શું પગલું ભર્યું પછી? મારી છોકરીએ પછી હું હવે આત્મહત્યા કરી। હાલ તમે પોલીસ સ્ટેશન આવ્યા? પોલીસ સ્ટેશને આવ્યા છે પણ અત્યાર સુધી કોઈ નિરાકરણ આવતો નથી। પોલીસ શું જવાબ આપે છે? પોલીસે તો આમ સારું એમ કર્યા કરે છે પણ અત્યાર સુધીને કોઈ કહેવાય નથી કહેતા। તમે પોલીસ સ્ટેશન ક્યારથી આવેલા હતા? અમે 10:30ના છે। સવારના? હા, સવારના 10:30ના। તમારી શું માંગ છે? અમારી માંગ છે તો પહેલાં આરોપી તો એમના ઉપર તો ફરિયાદ દાખલ નહીં, અમે કહીએ એવી રીતે તો એ કરતા જ નથી ને, તો પછી એને આ સુનિલ છે અમારા જમાઈ, એની ઉપર આવશે એવું કહે છે તો પછી અમારે શું કરવાનું, એ તો નિર્દોષ છે। શું નામ તમારું? લાલુભાઈ। મારું નામ તારજીભાઈ ભીલ, માજી સરપંચ ડોરમાર વસાહત। અમે અમારા સમાજના સરપંચ એવા શેવજીભાઈનો ફાટાથી ફોન આવ્યો કે આપણી દીકરી લાલુભાઈની અત્યારે નિશાણા પરણાવી હતી, એ છોકરીને કોઈક મોમેડોન હેરાન કરતો તો એને દવા પીને મૃત્યુ પામી ગઈ છે એવું મને કીધું। એને કહેવાથી તો પોલીસ સ્ટેશન તમે નસવાડી આવજો એવું કીધું, એટલે હું નસવાડી ખાતે આવ્યો। અમે 10 વાગ્યાના છે આ બધી ઘટનાક્રમ જોઈએ અને સામેવાળો તૌફીક કરીને છે કોઈ મોમેડન, એનું રેકોર્ડિંગ મને પણ સંભળાવ્યું છે। એનું રેકોર્ડિંગ હું સાંભળ્યું છે પોતે, કે જો સુનિલ કરીને પેલો નામ છે, અમારો જમાઈ થાય છે પેલા લાલુભાઈનો, તો એને કહે કે તારી જે વહુ છે એ મેં રાખવાનો છે, તને કેટલા પૈસા જોઈએ છે એવું બી ચોખ્ખું રેકોર્ડિંગમાં કહે છે। તો આ લોકો હાલ સુધી અમારું પોલીસવાળાએ નિવેદન એ છોકરીનો પિતા કહે છે અને પેલો એ જે મરનાર વ્યક્તિ છે એનું એ માણસ જે નિવેદન આપે એ સ્વીકારતા નથી। આવું ના થાય, ફલાણું ના થાય એવું જ કર્યા કરે છે અને હમણાં સુધી FRI હાલ ફાડી નથી। અમે 10 વાગ્યાના છે। આજે મારે એટલું જ કહેવાનું છે સમાજના અગ્રણી તરીકે, કોઈ અન્ય જાતિની કોઈ મોમેડનની છોકરીને અમારા આદિવાસી સમાજના કોઈ અડપલા કરશે તો એ તો તલવારથી મારી નાખશે અમને। તો મારે એક વિનંતી છે કે આદિવાસી છે એને શું ગુનો કર્યો, એનું કોલ રેકોર્ડિંગ કાઢો કે ક્યારથી હેરાન કરે છે એ બી તમે તપાસ કરો। અને મરવા માટે મજબૂરી કરી છે તો એ મરી ગઈ છે,
એના માટે એને સખતમાં સખત સજા થાય. એ તૌફિકભાઈને એને જન્મટીપ તો હું ફાંસીની સજા થાય એવી અમારી માંગણી છે. એવું તમે તમારા કાયદામાં જે આવતી હોય, જે કલમ લગાડવી હોય તમે લગાડો, એવું મારે કહેવાનું છે. પણ એ પ્રમાણે આ લોકો તમે કહ્યું એ પ્રમાણે ના ચાલે. અમે કે એ પ્રમાણે ચાલે એવું અમને ઉડાવ જવાબ આપ્યા કરે છે. સવારના 11 વાગ્યાના છે અમે હજુ. તો એવું તો તમે ના લેતા હોય તો કંઈ વાંધો નહીં. જે મરનાર વ્યક્તિ તો મરી ગઈ છે, પણ કયા બાબતે આ શું છે તમે આખું વ્યવસ્થિત નિવેદન લઈને તપાસણી કરીને પછી એને સામે એનું વ્યક્તિ છે કે શું કરવા તમે આ બાબત તમે કરો છો કે પેલા પાસે મારે રાખવાની છે, એને મારે રાખવાની. હવે અમારી દીકરી કોઈક અન્યને પરણાવી હોય તો એ કેવી રીતના રાખે? પેલી બાજુ એમાં મેડમ શું એમને નથી મળતી દીકરીઓ એમના સમાજની? તો અમારા સમાજની દીકરી પર પડે છે. હવે અમને બીજું કશું જોઈતું નહીં, ન્યાય જોઈએ છે. અને જો નસવાડી પોલીસ સ્ટેશનમાં અમે સવારના 10 વાગ્યાના છે, અત્યારે 6:30 વાગ્યા છે, ત્યાં સુધી અમને ન્યાય મળ્યો નથી. અને અમારા સમાજની દીકરી મરી ગઈ છે. પોલીસ ત્યાં સરકારી દવાખાનામાં એની લાશ પડી રહી છે. એની અમે શું કરીએ? તો અમારે એટલી જ વિનંતી છે કે કાયદા રહે, કાયદા મુજબ એ તૌફિકભાઈને સખતમાં સખત સજા થાય એવી મારી નમ્ર વિનંતી છે. હું આ મારી સમાજ વતી અને તમામ નાગરિકો વતી અમને એક જ આશા છે કે અમને આદિવાસીઓને ન્યાય મળવા જોઈએ. એટલી જ મારી વાત કહીને વિરામ આપું છું. અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ. ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો.